नमो सिद्धांग, नमो आयर्याण, नमो वज्रायाण, नमो लोय सदशा। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणि, मंगलम कुंद कुंदार, जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्य, सर्वकल्याण कारणम, प्रधाना सर्वधर्माणम, जैनम जयतु शासनम। नमः समय साराय, स्वानुभूत्या च ज्ञासते, चित्स्वभाव भावाय, सर्वे भावांतर्चते। आत्मा ज्ञानम स्वयं ज्ञानम, ज्ञानातयन्य करोति किम, परभावस्य कर्तात्मा, मोहोदय व्यवहारिणाम। अचिंत्य शक्ति स्वयमेव देव, चिन्मात्र चिंतामणि येष यस्मात्, सर्वार्थ सिद्धात्मतया विज्ञते, ज्ञानी किम अनस्य परिग्रहेण। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणि, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्य, सर्वकल्याण कारणम, प्रधाना सर्वधर्माणम, जैनम जयतु शासनम। महादेव्याः कुक्षिरत्नम शब्दगीतरवात्मजम्, श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्, प्रभु तत्त्वलोचनदायकम्। ओम सदात्मस्वरूप। પ્રવચનમાં મોક્ષમાળા તત્વાવબોધ 14મો ભાગ ચાલે છે. અહીંયા જ્ઞાનીઓ કહે છે કે જૈન શબ્દે જૈન નહીં, જૈન શબ્દે જૈન નહીં, એની ખરેખર તે ઓળખ નથી. પણ જૈનની ઓળખ એ છે કે સંપૂર્ણપણે જ્ઞાનના વિશાળ એવા સાગરમાંથી એને સ્વ અને પરનું વિવેક જ્ઞાન હોવું જોઈએ. સ્વ આત્મદ્રવ્ય અને પર તે સમયને અનુસરનારી તેની અવસ્થા, આવું પ્રત્યેકપણે પોતાના પરિણમનની અંદર જેને વિવેક પ્રવર્તે છે તેને અહીંયા જૈન કહેવામાં આવે છે. બીજા ઘણા બધા ભેદ છે પણ એક આ પણ છે. અને નવ તત્વનો સાર જીવન જેના જીવનમાં સમ્યક પ્રકારે નિર્ણિત થયો હોય એને પણ અહીંયા જૈન કહેવામાં આવે છે. 6 દ્રવ્ય વિશ્વમાં ભગવાને જોયા છે. એ 6 દ્રવ્યને પણ જેમ છે તેમ પોતાના જ્ઞાનમાં સમજીને પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને આચરે, એ પ્રકારે પોતે પ્રવર્તે, એને પણ અહીં જૈન કહેવામાં આવે છે. કંઈક વ્રત તપ જપ કરતો હોય તો એને જૈન કહેવું જરી વહેલું છે, જરી વહેલું કહેવાય. તો અહીંયા તો કૃપાળુદેવ એમ કહે છે કે એટલી બધી સૂક્ષ્મ વિચાર સંકળાથી તે ભરેલું દર્શન છે, એમાંથી અંશે પણ પોતાને બોધ થઈને દર્શન મોહનીય કે જે અનાદિ અનંતકાળથી પોતાની પાસે અજ્ઞાનપણે જે રહ્યું છે એને પોતાની આ જૈન દર્શનની જે તત્વોની સાંકળ છે એનાથી અંશે પણ પોતે આ છે આ નથી એવું ભેદ જ્ઞાન કરીને સ્વપરનું યથાર્થ જ્ઞાન જેણે લીધું હોય, સમજ્યો હોય, તો એને અહીંયા આ વિચાર સંકળાથી ભરેલું દર્શન છે. ત્યારે તો તે કહેવા સમર્થ છે કે ઓહો આવું જૈન દર્શન છે. તો કહેવા સમર્થતા પણ એને ત્યારે આવે છે
જેમાં પ્રવેશ કરતા પણ બહુ વખત જોઈએ. કાલે આપણે જોયેલું, બહુ વખત જોઈએ. જૈન દર્શનમાં પ્રવેશ કરવો ખાડાની ધાર જેવો છે પ્રભુ. અહીંયા પ્રતિક્રમણ નાના મોટા આવી ગયા ને કંઈક તપ કરી લીધું અને અમે જૈની છીએ, અમે જૈન દર્શનને અનુભવીએ છીએ, જાણીએ છીએ, એ અહીંયા ના પાડે છે. કોઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ દ્રષ્ટાંત આપે છે કે એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય, તેનું જળ ઉપરથી સમાન લાગે, સપાટીએ સમાન લાગે. તેમ જગતના પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે. શેમાં? સરોવરના ભરેલા પાણીમાં. પણ જેમ જેમ આગળ ચાલીએ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે, છતાં ઉપર તો જળ સપાટ જ રહે છે. તેમ, હવે યા તો દ્રષ્ટાંત, હવે સિદ્ધાંત કે છે, તેમ જગતના સગળા ધર્મ મતો એક તળાવ રૂપ છે કે બાર ઉપરથી તો બધા સરખા લાગે, વ્રત જપ તપ કરતા હોય, ભગવાનની પ્રાર્થના કરતા હોય, પૂજા અનુષ્ઠાન વગેરે કરતા હોય, તીર્થયાત્રાએ જતા હોય, વગેરે વગેરે અનેક પ્રકારની સંસારના ક્રિયામાં રહીને પણ આ ધર્મની ક્રિયા કરતા દેખાય, પણ એને ઊંડાણની ખબર નથી. એક તળાવ રૂપ છે, તેને સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા. 6 દર્શન છે ને વિશ્વમાં મત રૂપે 6, એ બધાને સરખા કહી દેવા એમ ઉચિત નથી. હવે શું ઉચિત નથી? તો કે એમ કહેનારા તત્વને પામેલા નથી. અમે ઓલા જાન્યુઆરી મહિનામાં સોમૈયા સ્કૂલ છે ને, કોલેજ સ્કૂલ ને કોલેજનું ગ્રાઉન્ડ છે ને ઘાટકોપરમાં, ત્યાં જ્ઞાન સત્ર ચાલુ હોય 1 મહિના સુધી, અને વિદ્વાનો અને પંડિતો વેદાંતના બધા આવે, અને એમાં બધું હોય. ઉપનિષદ ચાલે, રામાયણ મહાભારત ચાલે, એ લોકોના કર્મ સિદ્ધાંતો બી ચાલે, ગીતા ઉપર બી ચાલે, બધા હોય. તો અમને ઘણી વખત કે સાહેબ આવો ને કે ત્યાં બિલકુલ તમારા જૈન દર્શન જેવું જ છે, એકદમ સચોટ વાત છે, કાંઈ ફરક નથી. મેં કીધું સારું છે, તો પછી મને આવવાની જરૂરત જ નથી, કારણ કે એ તો મને મળે છે ત્યાં. કંઈક જુદું હતું કેવો તો કે એમ નહીં, તમને વિશેષ સમજણ પડશે. હા, તો મેં કીધું એટલા માટે કદાચ આવવું પડે તો અમે કોશિશ કરશું. એટલે જીવોને જરી કંઈક પણ નવું દેખાય ને તો તરત જ કૂદાકૂદ કરે. તો કે આપણે જઈને જોઈએ તો ખરા કે નહીં, પણ હજી પોતાના આત્મતત્વને જોવાની રુચિ પણ ન લાગી હોય, ત્યાં બીજા શું કહે છે એના ઉપર સહેજે સહેજે લાલચ થાય અને જોવા જાય, સાંભળવા જાય. તો અહીંયા જ્ઞાની ધર્માત્મા એમ કહે છે કે એણે જૈન દર્શનના તત્વનો અભ્યાસ કર્યો નથી. દોડીએ ને ભાઈ તરત જ શું છે જોઈ તો આવીએ. હા, શું છે ત્યાં, શું કહે છે ખબર પડે. તો એ અહીંયા કહે છે જ્ઞાની ધર્માત્મા, તો કે એણે જૈન દર્શનના તત્વનો અભ્યાસ કર્યો નથી, એને નિર્ણય પણ સાચો થયો નથી, વિતરાગ ભગવાનનો પણ નિર્ણય નથી, એમ અહીંયા એમણે શું શું કહેલું છે એનો પણ નિર્ણય નથી, માટે ખોટી દોડાદોડ કરે છે. એનો અર્થ એ થયો કે જૈન તે નથી, તે જૈન નથી. નામ માત્ર જૈન છે,
કુળ ધર્મે જૈન છે, પણ સમજણ સમજે ધર્મ જૈન નથી. એમ કહેનારા જૈન દર્શનના તત્વને પામ્યા નથી, પામેલા પણ નથી. જૈનના અકેકા પવિત્ર સિદ્ધાંત ઉપર વિચાર કરતા આયુષ્ય પૂર્ણ થઈ જાય. અહીંયા તો હજી થોડુંક આપણને કૃપાળુ દેવે કંઈક થોડીક હળવી વાત કરી છે, પણ ભવોના ભવ વયા જાય. અહીંયા તો આયુષ્યની વાત ક્યાં છે? ભવોના ભવ વયા જાય તો પણ જૈન દર્શનનું તળિયું આપણને સમજાય નહીં. કેમ કે આના પહેલાના ભવમાં જૈન દર્શનનો અભ્યાસ કરીને કંઈક વાવણી કરી હોય તો થાય ને. વાવણી તો કરી નથી હજી તો ખેતર આમ જોવા જાય તો કે કરીશ, હજી કરીશ, આ વરસાદ આવવા દો પછી કરીશ, એમ કરીને ખેતરે જઈને પાછો આવે, એમ સ્થાનકે ઉપાસરે જઈને પાછો આવે. એનું ખેતર, ખેતરે કે ને ભાઈ, એમાં ખેતર કે, છેતર નહીં, ખેતર કે એમ જઈને પાછો આવે. પહેલાના ભાવમાં કર્યું હોય તો અહીંયા એ વાવણી થઈ હોય તો કાંઈક નવ તત્વ સંબંધીની પોતાના જ્ઞાનને સૌથી પહેલા લાણી કરે. એ લાણી ચાલે છે ને ભાઈ, ઉપાશ્રય સ્થાનકમાં લાણીઓ ચાલે બધી. હા, તો પહેલા વાવણી પછી લાણી. હજી વાવણી જ નથી કરી અને લાણી કરવા મંડી પડ્યો. એ શું લાણી કરવા મંડી પડ્યો? એ શું? ખાલી કીધું તું ને કે શું હોય અંતે? પાણીની માટલી, પછી દવાની માટલી અને છેલ્લે લાકડાની ખાટલી. એવી સ્થિતિ છે. હજી તો એનાથી આગળ જ વધ્યો નથી. પહેલા વાવણી કર ભાઈ, ભગવાને કહેલા નવ તત્વનો યથાર્થપણે અભ્યાસ કર. એક એક તત્વને ખૂબ ઊંડેથી, ખૂબ ગહેરાઈથી એનો વિચાર કર. ધર્મ સકલનું એ શુભ મૂળ. અને અભ્યાસ કરે તત્વનો, એને પણ ધર્મ નહીં સમજતો, એ શુભ ભાવ છે. હા, કે તું તત્વના અભ્યાસમાં રોકાયો અને તેને ધર્મ સમજી લીધો. અગર જો શુદ્ધ ભાવ સમજી લીધો, શુદ્ધ ક્રિયા સમજી લીધી અને એનાથી મને તત્વની યથાર્થ પ્રતીતિ થઈને સમ્યક દર્શનનો વિષય થશે, એમ નહીં સમજતો. એ તો શુભ ક્રિયા છે. અભ્યાસ એ તો શુભ ક્રિયા છે અને શુભ ક્રિયાનું ફળ જેવું કારણ આપ્યું તેવું થાય તો શુભ જ થાય, એનું ફળ પણ શુભ મળે. તો તત્વનો અભ્યાસ કરે માટે તને સમ્યક દર્શનનો વિષય યથાર્થ તને ખ્યાલમાં આવી ગયો એમ છે નહીં. એટલે કૃપાળુદેવ ચેતવે છે કે ધર્મ સકલનું એ શુભ મૂળ, એવણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્વનો અભ્યાસ કરી એનો યથાર્થ નિર્ણય કરી તારા જ્ઞાનમાં સંપણે રહીને એનું જો પાલન આચરણ ન થાય તો એવણ ધર્મ સદા પ્રતિકૂળ. પછી તું જેટલું ધર્મના નામે કોઈ પણ ક્રિયા કરે તો એ બધી તારા આત્માને અનુકૂળ નહીં થાય, એટલે કે સમ્યક દર્શનને પ્રતિકૂળ થશે. એ બધી ક્રિયા ધર્મને એટલે કે સમ્યક દર્શનને પ્રતિકૂળ વર્તશે. છે ને કૃપાળુદેવનું? તત્વરૂપથી એ ઓળખે, તત્વના રૂપથી ઓળખે, પોતાની સમજણ શક્તિ નહીં, અભાવ નહીં, સ્વભાવનો અભાવ નહીં, સ્વભાવના ભાવ દ્વારા રુચિ અને રસપૂર્વક એનો યથાર્થ નિર્ણય કરે. તો અહીંયા કહે છે કૃપાળુદેવ
કે તત્વરૂપથી એ ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે. એને નિર્વાણ માર્ગની પ્રાપ્તિ થાય, બીજાને ન થાય. આ તો એના જેવું છે ભાઈ. એક બાપા હતા, મોટી ઉંમરના હતા અને ખાટલે હતા. અને હવે થયું એવું કે તે જમાનાની અંદર મોતિયા આવી જાય, મોતિયા પાકી જાય ને ખવાઈ પણ જાય. ખવાઈ જાય, મોતિયા આવે ને, આંખે મોતિયા આવે, ખબર જ ન પડે, ઝાંખું ઝાંખું દેખાય ને. હવે ડોક્ટર પાસે જ્યાં દોડીને જાય, ડોક્ટર કે આ તો ફૂટી ગયું છે, હવે તો ફૂલ્લો બની ગયો. મોતીનો ફૂલ્લો, ફૂલ્લો એટલે સમજાય, મકાઈના ફૂલા, જ્વારના ફૂલા, એના જેવું થઈ ગયું. હવે મોતી રહ્યો નહીં કે જેને અમે કાઢીએ, એટલે આવી ગયો અંધાપો. સમજાયું? તો હવે 8 દીકરા. તો બાપાને એમ થયું કે કાંઈ વાંધો નહીં, 8 દીકરા તો છે, 8 વહુઓ છે, પુત્રવધુ છે 8, તો 16 છે ને એક એકની 2 આંખ, હવે 32 આંખ છે મારી. મને શું જરૂર છે, બધા આપ સંભાળી લેશો, મને વાંધો નહીં આવે. એમ આપણે ગુરુ ઉપર આધાર રાખીને બેઠા છીએ. હવે આ 32 આંખોમાંથી એક વખત ઘરમાં આગ લાગી, એ 32 આંખો વહી ગઈ બહાર. બાપા પડ્યા હતા ત્યાં. પછી શું થાય બાપાનું? એ 32 આંખ તો વહી ગઈ અને બાપા પડ્યા રહ્યા. એમ આપણે પણ કઈ બીજા ઉપર બહુ આધાર રાખીને બેઠા છીએ. ગુરુ કરશે, દેવ કરશે, શાસ્ત્રમાંથી સમજીને કરી લઈશ, સમજી લઈશ, અભ્યાસ કરીશ, પણ હજી એકે અધ્યાસ તૂટ્યો નહીં અને દર્શન મોહનીયને એનો ખજાનો પહોંચ્યો નહીં. જેવું છે તેવું ને તેવું ઊભું રહ્યું, માત્ર એમ જ નહીં, પણ એનાથી એક વિશેષ દુઃખનું કારણ એ થયું કે શાસ્ત્રથી થશે, ગુરુથી થશે, દેવથી થશે, આ ક્રિયા કરીશ એનાથી થશે, એવી અનેક પ્રકારની યોગોની ક્રિયા દ્વારા પણ કરતો રહી, એમ મિથ્યા માન્યતાથી એ દર્શન મોહનીય વધુ ગાઢ થયો છે ને. ભાઈ યોગાદી અનેક પ્રકારની ક્રિયા કરી હોવા છતાં છે ને, ક્યાં છે 436, જો 436 પેજ છે ને. યોગાદી અનેક પ્રકારની જો શબ્દ છે, જુઓ. $366, બરાબર. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ. નક્કી વાત છે. આ નથી થયું. કેટલીય યોગની ક્રિયાઓ કરી અને શાસ્ત્રના જોગ પણ કર્યા. એ ખબર, શાસ્ત્રના જોગ થાય છે. એક સંપ્રદાય છે ને, ત્યાં શાસ્ત્રના જોગ કે એને ખબર છે? નથી ને વિનોદભાઈ, તમને ખબર છે? શાસ્ત્રના જોગ કહેવાય. તો કે અમે અત્યારે શાસ્ત્રના જોગ કરીએ છીએ. એટલે શું કરે તો કે તે વખતે આંબિલ કરી અને શાસ્ત્રોનો અભ્યાસ કરે, એને જોગ કહેવાય. અને એ મોટે ભાગે તીર્થયાત્રામાં વિશેષ થાય. શંખેશ્વર છે, પાલિતાણા છે કે વગેરે, સમય શિખર વગેરે સ્થાનમાં એ જોગ થાય. એમાં બધા મુનિઓ, આ મુનિઓ માટે જોગ હોય, શ્રાવકો માટે ન હોય. આ મુનિઓ માટે જોગ હોય. ખ્યાલ આવ્યો? તો એને જોગ કે છે ને, ખ્યાલ છે તમને? સાધુને અભ્યાસ માટે જ્યાં બધા એકઠા થાય અને આચાર્ય અભ્યાસ કરાવે તેને જોગ કે છે. તો અહીંયા તો કે છે કે એવો જોગ પણ અનંત વાર જીવનમાં આવ્યા છતાં પણ
આત્માની પ્રાપ્તિ થઈ નહીં. બસ આટલી વાત. પછી સહજ પ્રાપ્ત થાય છે એની વાત અલગ છે. અને કરવું છે શું? કરવું છે શું? તો 299 જુઓ શું કરવું છે. 299 પત્ર, 299 પત્ર, 306 પેજ સંખ્યા. ત્યાં તો નાનીઓએ તમાચો મારી દીધો, સાહેબ બધું કહેજો પણ આ નહીં કહો. અમે કહેશો એટલો અભ્યાસ કરશો. શું કહે છે જુઓ, ગમે તે ક્રિયા, શબ્દ છે જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે એક એક શબ્દો ઉપર વધે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી. તો કે સાહેબ જગતની તો વિસ્મૃતિ આવે, જગત સાથે અમારે શું સંબંધ છે? પણ તારું ઘર જગતમાં કે જગતથી બહાર? તારા દીકરા, પુત્રવધુઓ, કુટુંબ, બધું ઘરના માણસ વગેરે વગેરે જગતમાં કે જગતથી બહાર? તો કે સાહેબ એની વાત નહીં કરતા. બાકી જગત સાથે તો અમારે પાડોશી સાથે કાંઈ લેવા દેવા નથી. જગત તો દૂર રહ્યો ક્રીટભાઈ. પણ અહીંયા જો કેટલી જગતની વિસ્મૃતિ કરવી. અને બીજી વાત એનાથી પણ ચોટદાર, સતના ચરણમાં રહેવું. જ્યાં સત દેખાય, સંત નહીં, સંતમાં પણ સતની વાત કરી છે. સત દેખાય, સત આત્મા જેના ચરણમાં આરોટતો હોય એ પુરુષ સતને પ્રાપ્ત કરી એના ચરણમાં નિત્ય આરોટતો હોય, એવી વ્યક્તિ એને અહીંયા સંત કહેવામાં આવે. અને એ સતને અનુસરતો કહેવામાં આવે. એના ચરણમાં રહેવું, સતના ચરણમાં રહેવું. તો પછી વ્યક્તિ હોય બાર, ગુરુ હોય સતને અનુસરનારા, સંત કદાચ ન પણ હોય. સમજાય છે? સતને અનુસરનારા સંત હોય, પણ એકલા સંત હોય તો એ જરૂરી નથી કે અહીં સતને અનુસરનારા હોય. તો ગમે તેને સંત માની લેવું અને સતને આચરનારા માની લીધું, બે વાતો સારી કરતા હોય, તો એની વાત નથી કરતા. સતના ચરણમાં રહેવું. બરાબર ખ્યાલ આવ્યો ને? શું સંત હોય પણ ત્યાં સત ન હોય, પણ જ્યાં સત હોય ત્યાં સંત હોય જ. એટલે કૃષ્ણ ક્યાં હોય એમના એક વખત વાત આવી. બધી સહેલીઓ બેઠી હતી રાધાને ઘેરીની. રાધા છે ને, ઓલું નામ સાંભળ્યું છે રાધા. પણ અહીંયા તો મીરાની જરા વાત કરીએ. રાધા તો તે સમયમાં હતી, પણ મીરા તો કૃષ્ણ પછી થઈ. તો એ મીરા અને એની બધી સખીઓ એને ઘેરીને બેઠી હતી. તો મીરાને એક સખીએ પૂછ્યું કે મીરા, રાણાએ તને ઝેર મોકલાવ્યું અને તું પી ગઈ, તને કાંઈ થયું નહીં એ તો બરોબર, પણ તને ત્યારે શું થયું? તને રાણા ઉપર ગુસ્સો નહીં આવ્યો? એ મેવાડનો રાણો એટલે એના ડેરે મોકલાવેલું, પોતે તો ગુજરી ગયા હતા, પણ મીરાના દેર હતા ને જે, એણે ઝેર મોકલાવી દીધા. કેમ કે ગલીએ ગલીએ ફરતી હતી ને, કૃષ્ણના નામે ગલીઓમાં ફરતી હતી. તો ઓલા મેવાડના રાણાને એમ થયું કે અમારી ઇજ્જતના કાકરા થાય છે, તો એને ઝેર આપી દો. હા, તો ઝેર મોકલાવ્યો. તો ઓલી મીરાની સહેલીઓ કહે છે કે તને ઝેર મોકલાવ્યું તો તારા તને કે એ મેવાડના તારા દેર ઉપર તને ક્રોધ કેટલો આવ્યો હશે? પછી મીરાએ બહુ સરસ જવાબ આપ્યો કે હું કૃષ્ણથી નવરી પડું તો એના ઉપર ગુસ્સો કરું ને. એમ અહીંયા હું સતથી નવરો પડું
તો સંતને શોધું ને, પણ સતમાં હું ખરેખર એવો રચ્યો પચ્યો રહીશ, સંત મારા ચરણે આવશે, મારા ઘરમાં આવશે, મને સામેથી મળશે. બરોબર, વાત પાકી. જેમ અહીંયા મીરા કે હું કૃષ્ણને જોવાથી નવરી થાઉં, અગર મારા અંતરમાં એ જ્યાં બેઠો છે એ ત્યાંથી ખસે તો રાણા સંબંધીનો વિચાર કરું ને. સમજાણો? એમ અહીંયા સતની એવી લગ્ની લાગી છે, સતની એટલે આત્માની, આત્મદ્રવ્યની. સમજાણો? એવી ભીતરથી લગ્ની ઉઠી છે, એમાંથી હું નવરી થાઉં કે નવરો થાઉં તો સંતને શોધું ને. પણ પછી સંતને શોધવાની જરૂર નહીં પડે, સંત તારા ઘરે પધારશે. આ રીત છે, આ વ્યવહાર છે. કારણ કે અત્યારે તું અસતના બધા પડખા સેવે છે અને તું સંતને શોધવા નીકળીશ, તારી પાસે સાધન તો છે નહીં કે સંત કેમ ઓળખાશે? કેમ કે તત્વનો અભ્યાસ નથી કર્યો. બીજા બધા ધર્મોને કે અત્યારે પંથોને તે સરખા માની લીધા છે. જૈન દર્શન એનાથી કંઈક જુદું પડે છે, તો કેમ જુદું પડે છે એની વાત તો તને ખબર નથી. તો જરાક એની વાત 2 મિનિટ કરી લઈએ. છે અન્ય મતથી જૈન ધર્મની તુલના કરે છે. તુલના સમજાય ને? તુલના એટલે ઓલું કાંટો હોય ને, હા એમ. તો બીજા બધા એક ખાનામાં બધા બીજા અન્ય ધર્મીઓની પુસ્તકો, શાસ્ત્રો બધા ખડા કરી દીધા, અભિપ્રાયો મૂકી દીધા, અને એક બાજુ જૈન દર્શનનો અભિપ્રાય મૂકી દીધો. તમને શું લાગે છે કયો કાંટો નીચે આવ્યો હશે? આ પછી કહેજો, વાંધો નહીં, જરી જોઈ લઈએ પછી કહેજો, વાંધો નહીં. હવે જૈન મતમાં એક વિતરાગ ભાવ પોષવાનું પ્રયોજન છે. પહેલામાં પહેલું, જેમ ઓલો પહેલા બોલે સિક્સર મારે ને તો તાળીઓના ગગડાટથી આખું સ્ટેડિયમ ગાજી ઉઠે. પહેલા બોલે અને પછી બીજા બોલે. જો હવે શું કહે છે કે જૈન મતમાં એક વિતરાગ ભાવ પોષવાનું પ્રયોજન છે. પહેલામાં પહેલી વાત, શાંતિભાઈ, શું શીખ્યા છો એ પૂછવા કરતા આ વિતરાગ ભાવ પ્રત્યે તમને રુચિ છે, રસ છે? કારણ કે બાકીની બધી ક્રિયાઓ જે કંઈ અમે કરાવશું એ બધી રાગ સહિત હશે. અમે અભ્યાસ કરાવશું તે પણ રાગ સહિત હશે. તમને તપ જપ કરાવશું તે પણ રાગ સહિત હશે. તીર્થયાત્રાને દાન કરવાનું કહેશું એ પણ બધું રાગ સહિત ક્રિયા હશે. રાગ રહિત તો એક જ ક્રિયા છે કે નવ તત્વની અંદર સંવરને પ્રથમ સમજીને એ સંવર રૂપી ધર્મનો અંગીકાર કરવો કે જેથી કરીને આશ્રવ રોકાય અને સંવર ધર્મ પ્રગટે. એને અહીંયા કહે છે વિતરાગ ભાવનું પોષણ. આંગી પછી, યાત્રા પછી, બાકી બધું પછી, વિશ્વમાં જેટલું કંઈ બધું છે એ પછી આવે. પહેલો તો જૈન દર્શન શું કહે છે તો કે વિતરાગ ભાવનું જ એમાં પ્રયોજન છે. વિતરાગ ભાવને છોડીને બીજા કોઈ ભાવને સમજાવે છે, પણ એ વિતરાગ ભાવ સિવાય કોઈ બીજા ભાવનું જૈન દર્શનમાં સ્થાન નથી. કથાઓમાં, લોકાદિકના નિરૂપણમાં, કથાઓમાં લોકનું નિરૂપણ કર્યું હોય, રાજા મહારાજાઓનું નિરૂપણ કર્યું હોય, ઘણી બધી કથાઓમાં એ બધું વ્યવહાર કહેવામાં આવ્યું હોય. આચરણમાં, વાત તત્વમાં જ્યાં ત્યાં વિતરાગતાને જ પોષણ કરી છે. વિતરાગ ધર્મ, તમે રામાયણ જુઓ જૈનની, હરિવંશ પુરાણ એટલે કે મહાભારત જેને વેદાંત કહે છે, જૈનો તેને હરિવંશ પુરાણ કહે છે, એ વાંચો. ચાહે તો 24 તીર્થંકરોનું મહાપુરાણ વાંચો, ચાહે તો પંચ પાંડવે, શું શબ્દ છે ત્યાં બોલો, પાંડવ પ્રજ્ઞુન પુરાણ, એ ચાહીએ તો વાંચો. પણ જૈન દર્શન સિવાય અન્ય કોઈનું નહીં.
એક બહુ સરસ મજાનું દ્રષ્ટાંત કહીએ. દ્રષ્ટાંત એટલે એક સરસ બનેલી વાત છે. આપણા એક સત્સંગી બેન જ્યારે પદ્મપુરાણ આવ્યું, પહેલવેલું પ્રગટ થયું સોનગઢથી પદ્મપુરાણ, તો એમાં જૈન રામાયણ. તો એ જ્યારે બધા અમે યાત્રા કરવા આપણે ગયા હતા, બધાને ત્યાંથી લઈ આવ્યા અને ઘરે વાંચવાનું શરૂ કર્યું. ત્યાં એક પાડોશી બેન આવ્યા. તો કે શું વાંચો છો? તો કે પદ્મપુરાણ. તો કે એમાં શું છે? તો કે જૈન રામાયણ. તો કે હું બેસી શકું? હા, તમે બેસી શકો. અને આખું પદ્મપુરાણ એ બેને અન્ય ધર્મી હતા, વેદાંતી હતા. જૈન ઓલી રામાયણ ઓલી ખબર હતી એમને વેદાંતની. અને જે એમણે શ્રવણ જેમ જેમ કરતા ગયા જૈન તત્વ તરફ એવા ઢળી પડ્યા. તો કે આ જ સાચું છે, અમારામાં તો પરિકથા જેવું લાગે છે, આ આટલું સરસ ગ્રંથ છે, મને આપશો? તો કે હા, વાંચીને ભલે તમે પછી લઈ જજો. તો કે હું બીજાને પંચાવીશ, સમજાવશું, અમે બેસશું. આ સત્ય ઘટના બની છે. આપણા મુમુક્ષુ છે એક બેન, એમની પાસે આ બેન આવતા હતા અને જેમ જેમ વાંચતા ગયા મને લાગે છે લગભગ 12 મહિના જેવું ચાલ્યું. આપે વાંચ્યું પદ્મપુરાણ, ઘણાએ લીધું છે. સોનગઢથી પાલિતાણાથી પાછા વળતા કોણે પૂરું કર્યું છે? આંગળી ઊંચી કરશે? અચ્છા, ઠીક છે, સારી વાત છે. બે જણા ખાલી. પુરુષોમાં કોઈએ પદ્મપુરાણ વાંચ્યું? ઘરે તો હશે. હા, ઘણાના ઘરમાં હશે, કારણ કે આપણે સોનગઢ ગયા હતા પછી વળતા ત્યારે એ પહેલવેલું એ પુસ્તક બહાર પડ્યું હતું અને આપણે લીધું હતું, ઘણાએ લીધું હતું ત્યાંથી. ઠીક છે, ન વાંચ્યું હોય તો હવે શરૂઆત કરજો ઘરમાં બધા બેસીને, ઘરવાળા, બીજું ભલે બહારનું કોઈ આવે તો ભલે. તો અહીંયા કહે છે કે એ આખું પદ્મપુરાણ વિતરાગ તાનેજ પોષણ રૂપ છે. પણ અન્ય મતોમાં, હવે અહીંયા જૈન દર્શનની ને એમાં ફરક શું છે? તો કે અન્ય જેટલા બીજા મત પ્રવર્તે છે ધર્મના નામે, એમાં સરાગ ભાવ પોષવાનું પ્રયોજન મુખ્ય છે. રાગ સહિત અને એનું જ પોષણ થાય આત્માને, એની જ કથા કરવામાં આવી છે. ભલે તે રામાયણ હોય કે મહાભારત હોય. હરિવંશ પુરાણ જેવું નહીં, પદ્મ પુરાણ જેવું નહીં, મહાપુરાણ જેવું નહીં. કેટલું કરવું સાહેબ, કેટલું કરવું? આપ તો કરો જ છો, આ કરો ને આ વાંચો ને આમ થવું જોઈએ, પણ હવે આમાંનું અમારે કરવું કેટલું? એટલો તો સમય નથી. આપે તો 24 કલાકથી કંઈક વધુ સમયનું અમને કાર્ય સોંપી દીધું. એવું છે? એવું લાગે? હા. જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી કસાય ભાવને જ પોષે છે. અરે શું કરીએ? જૈન દર્શનમાં પણ જેટલી ક્રિયા કરવામાં આવે એ બધામાં ખરેખર તો કસાય ભાવનું જ મુખ્ય પોષણ જોવામાં આવે છે. આપને એમ થશે કે કોઈ પણ ક્રિયા કરીએ સાહેબ તો કસાય ભાવ, તો એનો એક જ ઉત્તર છે કે દર્શન મોહનીયનો એટલે કે મિથ્યાત્વનો જ્યાં સુધી પોતાના અભિપ્રાયમાં તો ખરું જ, પણ પરિણામની અંદર પણ જ્યાં સુધી તેનો અભાવ થતો નથી ત્યાં સુધી જે કંઈ પણ આત્મા સંબંધીની પર્યાય રૂપી, આત્મા સંબંધીની પણ પર્યાય રૂપી જે કોઈ પણ ક્રિયા કરવામાં આવે તેમાં કસાય ભાવની મુખ્યતા છે. છોડવાની નથી, સમજવાનું છે. છોડી નહીં દેતા, પછી વાંચવાનું છોડી દેજો તો કે સાહેબ કસાય ભાવ છે, ન વંચાય, એમ નહીં. પણ જ્ઞાન ચોખ્ખું રાખવું, તો કે આ કસાય ભાવનું જ પોષણ છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી મને સમ્યક દર્શનનો વિષય ન થાય ત્યાં સુધી. આ વાત પરમ કૃપાળુ દેવે કહી છે. કહી છે, પુસ્તકમાં જોયું છે.
એક બહુ મજાની વાત કરી, સરસ, કદી કરી નથી, આજે પહેલી કરી. શ્વેતંબર સંપ્રદાયોના શાસ્ત્રોથી રસ ઢોળાઈ ગયો. દિગંબર શાસ્ત્રોના અભ્યાસમાં કે એમના શાસ્ત્રોથી રસ જળવાઈ રહ્યો. હવે શબ્દો શું છે? ખોલ. હવે અહીંયાથી આટલું જ જોવું છે. વિશેષ કે અભ્યાસ કરવો હોય તો અન્ય મતોના શું પ્રવર્તન છે ને કેમ એ લોકો માને છે એની વાત કરવામાં આવે છે. પછી આપ અભ્યાસ કરી લેજો. 5મા અધિકારમાં 140 પેજ ઉપર આ વાત છે. મોક્ષ માર્ગ પ્રકાશન ક્યાં છે? જો 770 આવ્યું. 8મો બોલ. હવે અમને નજર પડી ગઈ. જો છે ને 770 પેજ ઉપર આ શબ્દો જોવાતા જરા. એકચ્યુઅલ શબ્દો શું છે જુઓ, કે દિગંબરના તીવ્ર વચનોને લીધે કઈ રહસ્ય સમજી શકાય છે શબ્દ. હા. અને શ્વેતંબરની મોડાસને લીધે રસ ઠંડાતો ગયો. એટલે રસ ઠંડાતો ગયો એનો અર્થ એક જગ્યાએ એક ભાઈએ કર્યો છે, જે ભાઈ બહુ અભ્યાસી હતા, તો એમણે કહ્યું છે કે અહીંયા કેવું કસાય જ છે. કસાય કેવું છે, નામ નથી આપતા. રસ ઠંડાતો ગયો એનો અર્થ કર્યો છે એમણે કે બધા પરિણામ એમના કસાયથી સહિત છે. કેમ કે મૂળ વાત કરવામાં આવતી નથી ને, મિથ્યા દર્શનની વાત કરવામાં આવતી નથી, સમ્યક દર્શનની વાત સમજાવવામાં આવતી નથી. એટલે ત્યાં એ ભાઈએ બહુ સ્પષ્ટ કહી દીધું કે આ કસાય ભાવ જ એનાથી ઉત્પન્ન પણ થાય છે અને હોય પણ છે. જો આજે ને 770. ઠીક, લ્યો. જૈનના એક પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતા આયુષ્ય પૂર્ણ થાય તો પણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સગડા ધર્મ મતોના વિચાર જીન પ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિંદુ રૂપ પણ નથી. દોડાદોડ કરવા જેવી નથી. મૂળ વાત સમજાય છે. ભલે ત્યાં નામ કદાચ શ્રીમંદર ભગવાનનું હોય કે મહાવીર સ્વામીનું હોય કે 24 તીર્થંકરમાંથી કોઈ પણ તીર્થંકરનું નામ હોય, દોડાદોડ કરવા જેવી નથી. નહીંતર અત્યારે જેટલું કંઈ પ્રાપ્ત કરેલું છે ને એ બધું શંકા રૂપે રહી જશે. અત્યારે આશંકા પણ હવે ધીરે ધીરે ઘટતી જાય છે. શંકાઓ તો દૂર જાય છે. ફરી પાછી શંકાઓનું પોટલું બાંધીને ત્યાંથી આવશો. કેમ કે દ્વિધા રહેશે. હજી નિર્ણય તો થયો નથી યથાર્થ, એટલે દ્વિધા રહેશે એટલે ફરી પાછી શંકાઓના પોટલા પાછા ઉભા રહેશે. બિંદુ રૂપ પણ નથી, એક બિંદુ નથી. કોણ કહે છે? આ કોણ કહે છે? પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુદેવ. કેમ કહે છે? તો કે એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું માટે કહે છે. પણ આ તો આત્મજ્ઞાન પહેલા કેવાની પોતાની સામર્થ્યતાનો પૂરેપૂરો સદુપયોગ આ મોક્ષ માળાની અંદર મૂકી દીધું. પણ આપ પણ હજી જ્યારે સમ્યક દર્શનની ભૂમિકા પ્રાપ્ત કરો એનાથી પહેલા આ જાણવું જરૂરી છે, અગત્યનું છે. તો ત્યાં મૂકી દીધું. 17 વર્ષની ઉંમરમાં શું લાગ્યું હશે એમને? શું અનુભવ થયો હશે?
કે અન્ય ધર્મોને તપાસવા ક્યાં ગયા હશે આટલી નાની ઉંમરમાં? તો કે વેદાંત શું કે છે, ઉપનિષદ શું કે છે, બૌદ્ધ શું કે છે, સાંખ્ય શું કે છે, મીમાંસ શું કે છે, ચારવાક શું કહે છે. અત્યારે અમે મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી 140 પેજ લીધો ને, એમાં વાંચજો, બધાના દોષ બતાવ્યા છે અને જૈન દર્શનના ગુણ બતાવ્યા છે. એને આખું અલગ કરી દીધું. હા, અને બધા ધર્મોને બાજુમાં મૂક. આ તો દ્રઢતા કરવાની છે. જૈન દર્શન કેટલું સત્ય છે. અને જૈનના જે વિતરાગ પરમાત્મા છે એ કેવા છે એને જો જોવું હોય તો મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર મંગલાચરણમાં ટોડરમલજી સાહેબે 2 પાના પર એનો ખૂબ સરસ ભાવપૂર્વક ચિત્રણ કર્યું છે કે વિતરાગ કેવા હોય. આપણે વિતરાગ કેમ ઓળખીએ છીએ? પ્રતિમાથી, લાંછનથી, આંખ આમ અડધી ખુલ્લી રાખીને નીચે ઢાળીને બેઠા છે એનાથી. પણ બહુ સરસ વર્ણન કર્યું છે મંગલાચરણમાં. આનો અભ્યાસ પણ કરવા જેવો છે. અત્યારે તો આપણને વિષય નથી, પણ ફરી ક્યારેક મોક્ષ માર્ગ પ્રકાશક લેવાના ભાવ છે. આપ બધા ક્યારેક તો લઈશું ચોક્કસ, કેમ કે સમજવા જેવો ગ્રંથ છે એ પણ. એક બિંદુ પણ નથી. વચનામૃત સિંધુ આગળ, જીન પ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિંદુ પણ નથી. અને કૃપાળુદેવે ઈચ્છે છે જે જોગી જન્મમાં કહી દીધું એનો સાર. પ્રવર્ચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે જેમ, 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ છે. રાજકોટમાં છેલ્લે સમાધિ મરણની પ્રાપ્તિ કરવા પૂર્વે પથારીમાં સૂતા સૂતા પોતાના પ્રભુને સ્મરણમાં લેતા લેતા, પ્રત્યક્ષ મૂકતા આજે ઈચ્છે છે જે જોગીજન એ અદ્ભુત કાવ્ય ત્યારે રચાયું. અને તેમાં આ વાત આવી છે કે પ્રવર્ચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે જેમ. એટલે કે શું કહેવાનું છે કિરીટભાઈ? કે એક સમુદ્રનું બિંદુ પીએ તો આખા સમુદ્રનો પોતાને ખ્યાલ આવી જાય છે. એમ અહીંયા મીઠા કળસાનો એક બિંદુ પીએ તો એના મીઠા જળનો આપણને સ્વાદ આવી જાય છે. એમ અહીંયા નવ તત્વનો સાર આત્મતત્વ છે. નવ તત્વનો સાર આત્મતત્વની જાગૃતિ માટે છે, એના અનુભવ માટે છે. એ ભલે અત્યારે બિંદુ રૂપ હોય, આ ભાવમાં કદાચ પુરુષાર્થ આગળ ન વધી શકે, પણ આવો ઠોસ પરિણામ નિર્ણય રૂપ પણ કરવો, અભ્યાસ રૂપ પણ કરવો, માન્યતા રૂપ પણ કરવો. અને આનાથી બીજું વિશ્વમાં કોઈ ઉત્તમ તત્વ નથી એવો નિર્ણય પણ જે કરે છે તેને બીજા ભાવ, ત્રીજા ભાવની અંદર આ વાત, જેમ કૃપાળુદેવે 17 વર્ષની ઉંમરમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી છતાં પણ આટલા શાસ્ત્રો બધા સમાવી લીધા છે. મોક્ષ માળાના 108 પાઠમાં, ભાવના બોધમાં પણ બધું સમાવી લીધું છે. પુષ્પમાળામાં બધું સમાવી લીધું છે. 700 મહાનીતિમાં બધું સમાવી લીધું છે. અને બધું 17 વર્ષ પહેલા. અત્યારે 55 થયા, 57 થયા, 67 થયા અને 77 થયા. હજી કાંઈ ઠેકાણા નથી. આ 17 વર્ષની ઉંમરમાં 700 મહાનીતિ, બોધ વચન, પુષ્પમાળા, મોક્ષમાળા, ભાવના બોધ, કેટલું બધું 17 વર્ષની પહેલામાં. અહીંયા એક કાગળે હવે લખવું ફાવતું નથી, બધું આમ ચાલે. અક્ષર કોને ખબર કેવા થયા છે એ ખબર નથી. આમ આડા આવડા વાંચી પોતે ન શકે, લખે તો એવા તો અક્ષર. હવે ક્યાં થાય કેમ? પ્રેક્ટિસ તો હવે છૂટી ગઈ લખવાની કાંઈ પણ.
બધું મેસેજમાં જાય છે અને બાકી જેટલું હોય તેટલું બધું ઈમેલમાં. અહીંયાથી કાંઈ નહીં, બધું ત્યાં. ભાઈ, આ વાત યથાર્થપણે તારા જીવનમાં એવી રીતે ઉતારી દે કે તારા આત્માનું અનંતકાળમાં પર્યાયમાં ઘડતર નથી થયું, તો હવે એ ઘડતર થાય. એટલે કે છે કે આત્માને ઉપયોગની સાથે તું સદાએ જોડી દે. જોડ એને, આત્માને જોડ, રાગને છોડ, અને નહીં તો ફરી ફરી દોડ. હા, દોડવું છે, ફરી ફરી પાછું દોડ. નહીંતર હમણાં એક જ વાત કે આત્માને તારા ઉપયોગની સાથે સતત જોડ્યો રહે, અને રાગને તોડ્યો રહે, અને જો ન કરે તો ફરી ફરી વગર પગે દોડ. પગની જરૂર નથી, 4 ગતિમાં ફરવા માટે પગની જરૂર નથી, વગર પગે દોડે. ભાઈ, અહીંયા કે છે આ વાતમાં કે બાકીના સઘળા ધર્મ મતોમાં વિચાર જીન પ્રણીત વચના સિંધુ આગળ એક બિંદુ પણ નથી. જૈન જેણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નિરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. રાગ રહિત થઈ જાય, નિરોગી થઈ જાય. રાગનો રોગી છે અત્યારે રાગનો રોગી છે, પછી નિરાગી થઈ જશે. એટલે શું? તો કે પહેલા બધું બહારનું જ્ઞાન ભેગું કરતો હતો. બહારનું જ્ઞાન, કર્મગ્રંથ હાથમાં લીધું હતું. કર્મગ્રંથ પણ બહારનું છે હો. એ કર્મગ્રંથનું જે અભ્યાસ કરવો ત્યાં એને બધું પહેલા તો બહારનું સમજવું, પછી ધીરે ધીરે લક્ષ્ય કરવો કે મારી પર્યાયમાં છે કે નહીં. આ જો છે તો પછી એને કાઢવા પ્રયત્ન કરવો. કેવી રીતે કરવો? તો કે જ્ઞાનને અંદરથી આવવા દેવો. જેટલું જ્ઞાન આવતું જાય, ભીતરથી પ્રગટ થતું જાય, કૂવાની જેમ. કૂવાના ઝરણા અંદરથી ફૂટે નહીં, સુકાય નહીં. તો તમારા શું કહેવાય, મોટા બાથ હોય ને, બાથ, એ બધા ગમે તેટલા ભરી નાખો પણ તે સુકાઈ જાય. કૂવાના ઝરણા ભીતરથી આવે, એ સુકાતા નથી. એમ અહીંયાથી જ્ઞાન આવે, એ સુકાતું નથી. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા, એનાથી ખ્યાલ આવશે. એમની પવિત્રતા અને શુદ્ધતા ઉપર મૂક્યો ને ભાઈ. આપણે જોયું ને એની પવિત્રતા અને શુદ્ધતાની વાત આપણે ક્યાં જોઈ, કયા પત્રમાં હતી? ચોરાણુંમાં છે ને, નીચેથી ઉપરની બીજી લીટી આવી ને, કે એક પૂર્ણ અને પવિત્ર દર્શન. ત્યાં ભલે નાસ્તિકથી લીધું નથી, પણ અહીંયા એ વાત કરી એમણે કે એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા. આપણને કેવું હોય તો શું કહી દઈએ? આપણને કોઈ પૂછે શાંતિભાઈ કે તમારા ભગવાન કેવા છે, તો શું કહો? કે શું ખ્યાલ નહીં, શું કહે છે? પવિત્ર છે. બરોબર. પવિત્ર કેમ હોય? ક્યારે રહી શકે પવિત્ર? સદાય શુદ્ધ હોય તો રહી શકે. અને શુદ્ધતા અને પવિત્રતા હજી પણ ક્યારે રહી શકે? તો કે ત્રિકાળી સનાતન ધ્રુવ તત્વ હોય તો. અન્ય ધર્મીઓમાં આ વાત નથી. ખ્યાલ આવ્યો? એકલું વિતરાગ માર્ગ કે છે કે અખંડ ખૂટો, અખંડ એક રૂપ પદાર્થ તે ખરેખર આત્મદ્રવ્ય છે. હું દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ખંડાતો નથી. હું તો અખંડ રહું છું. એક વાત અહીંયા બહુ સરસ કરી છે, આપણે જરાક જોઈ લઈએ. કૃપાળુદેવે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને એક પત્ર લખ્યો છે. એમાં કૃપાળુદેવે લખ્યું છે
કે જૈન દર્શનની વ્યાખ્યા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી થાય. તો મને તમે સમજાવો કે દ્રવ્ય શું, ક્ષેત્ર શું, કાળ શું ને ભાવ શું. ઓલા વેદાંતી હતા, એની પાસે શબ્દ નથી. તો જુઓ 71 નંબરનો પત્ર છે, જુઓ 71, 194 પાનું, 194, 194. એની સૂક્ષ્મતા કેટલે સુધી જાય છે, એની ગહેરાઈ જૈન દર્શનની. આ અન્ય ધર્મી છે અને એને વાત કરે છે. કૃપાળુદેવ એની સાથે પત્ર વ્યવહાર કરે છે. આ વેળા લઘુત્વ ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. જો પહેલા શું કર્યું, પોતાથી ઘણા મોટા હતા અને કૃપાળુદેવ તો હતા અહીંયા 22 વર્ષના. ખ્યાલ આવ્યો? 22 વર્ષની ઉંમર કૃપાળુદેવની હતી અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ત્યારે હતા 65 વર્ષના. તો પહેલા તો લઘુત્વ ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષ્યગત હશે કે પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે છે. પ્રજ્ઞાપનીયતાનો અર્થ છે વિશેષ કોઈ પણ પદાર્થને જાણવું હોય તો તેને અહીંયા ટૂંકા શબ્દોમાં પ્રજ્ઞાપનીયતા કહેવામાં આવે છે. શબ્દો ભારી નથી, અર્થ ભારી નથી, ભારી લાગે છે. આપણા જ્ઞાનમાં ભારી લાગે છે. કેમ ભારી લાગે છે? કે કદી પ્રયાસ જ કર્યો નથી. પ્રજ્ઞાપનીયતા એટલે એનો અર્થ છે કે વિશેષપણે કોઈ પણ પદાર્થને આપણને ઓળખવું હોય તો અહીંયા કહેવામાં આવે છે કે પદાર્થની પ્રજ્ઞાપનીયતા. તો 4 પ્રકારે છે. કેટલા પ્રકારે છે? ઝાઝા પ્રકારે નથી પ્રેમજીભાઈ, 4 જ પ્રકાર છે. જો હવે પહેલી વાત કરે છે કે દ્રવ્ય છે, શબ્દ દ્રવ્ય, તેનો વસ્તુ સ્વભાવ. હવે અહીંયા 6 દ્રવ્ય લઈ લેવા, કેમ કે એનો સ્વભાવથી તે દ્રવ્ય બહાર હોય તો દ્રવ્ય સિદ્ધ થતો નથી. દ્રવ્ય રહે નહીં. સમજાણું? નાની વાત એકદમ ભરત તને સમજાવે. આ પેન છે ને, હવે એ જો લખે નહીં, એ લખવાનું કાર્ય ન કરે અને એનું લખવાનું કાર્ય જો વયો જાય તો એને પેન કહેવામાં આવે નહીં. પછી શું છે? માત્ર ખોખું. એમ અહીંયા આત્મદ્રવ્ય પહેલા લઈએ તો એને જો ઓળખવું હોય તો વસ્તુ સ્વભાવથી ઓળખવું જોઈએ. તો આત્માનો શું સ્વભાવ છે? આત્માનો સ્વભાવ શું છે? બોલો બોલો, ખબર છે તમને? બોલતા નથી, તમને ખબર છે? શું છે? બોલો ને. હે? વસ્તુ સ્વભાવ શબ્દ છે અહીંયા. તો વસ્તુ સ્વભાવ કેવો છે? વસ્તુ કહો દ્રવ્ય, સ્વભાવ કહો એની ક્રિયા. બોલો શું છે? એનો ગુણ. બોલો. જાણવું, જોવું અને જાણવું. બરોબર છે ને? તો એ અત્યારે જોઈ રહ્યો છે, જાણી રહ્યો છે. કોને? પોતાને. બરોબર છે? પોતાને જાણી રહ્યો છે ને. પણ પોતાને જાણી રહ્યો છે પણ તું જાણતો નથી. એ તો પોતાને જાણી રહ્યો છે. અગર એ જો પોતાને જાણી ન રહ્યો હોય તો વસ્તુ સ્વભાવ સિદ્ધ થાય નહીં. એ તો જાણી રહ્યો છે, આપ નથી જાણતા. તો અહીંયા જો કે છે કે વસ્તુ દ્રવ્ય તેનો સ્વભાવ થી ક્ષેત્ર છે. થી ક્ષેત્ર એટલે કંઈ પણ તેનું વ્યાપવું, ઉપચારે કે અનુપચારે. હવે આ 22 વર્ષની ઉંમરમાં આ વાત પરમ કૃપાળુ દેવે એક ભાઈને લખી છે, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. કંઈ પણ તેનું વ્યાપવું. બરોબર છે? તો કેમ વ્યાપે, ક્યાં વ્યાપે, કેવી રીતે વ્યાપે, આ બધું ખબર છે ને? તો વ્યાપવામાં મુખ્ય એમનો ધર્મ શું? શું ધર્મ? કિરીટભાઈ, કયા ધર્મે તે વ્યાપક થાય, આમ વિસ્તરે? વસ્તુ આત્મ સ્વભાવ કયા ધર્મે તે વિસ્તાર રૂપે થાય?
કોઈ કહેશે? મણિલાલભાઈ કહેશે? મણિલાલભાઈ, આપ તો ગુરુદેવના બહુ નજીક હતા, પ્રવચન ઘણા સાંભળ્યા છે. બોલો, કયા ધર્મે તે ક્ષેત્રે? અમે કહી દીધું, પણ હજી નથી કહ્યું, પૂરું નથી કહ્યું. નહીં? બોલો બોલો. આત્મા જોઈએ છે તો એનું ક્ષેત્ર ખ્યાલ આવવું પડશે કે કેટલે ક્ષેત્રે કેમ વિસ્તરે છે. બોલો. વસ્તુ સ્વભાવ તે આત્મા, એનું જાણન અને જોવું સ્વભાવ, પછી એ વિસ્તરે છે. અહીંયા કહે છે કૃપાળુદેવ કે તેનો સ્વભાવથી ક્ષેત્ર એટલે કંઈ પણ તેનું વ્યાપવું છે. શબ્દ પછી શબ્દ મૂક્યું કૃપાળુદેવે કે ક્યારેક ઉપચારથી પણ હોય અને ક્યારેક અનુપચારે પણ. એટલે ઉપચાર એટલે કેવા માત્ર, અનુપચાર એટલે સ્વાભાવિક. સમજાય છે શબ્દો? ઉપચાર અને અનુપચાર. ઉપચાર એટલે કોઈ ક્રિયા કરીને સિદ્ધ કરવું, અગર અનુપચારે કહેવું તો સહજ એનો સ્વભાવ. બોલો. પ્રદેશથી. હવે ખોલી કીધું ને એમણે પરિણામથી કીધું ને એટલે કીધું પ્રદેશ. પ્રદેશથી. તો આત્માના કેટલા પ્રદેશો છે? અસંખ્ય. તો હવે તો ખ્યાલ આવી ગયો. તો અસંખ્ય પ્રદેશે વિસ્તાર થવો એ એનો 4 પ્રકારમાંથી બીજો સ્વભાવ છે, બીજું ધર્મ છે, બીજો ગુણ છે, સ્વભાવ છે. વિસ્તરે છે, અસંખ્ય પ્રદેશે એનું પ્રમાણ છે. બરોબર છે? હવે આગળ તેનું વ્યાપવું ઉપચારે કે અનુથી, પછી ક્ષેત્રથી, પેલા સ્વભાવથી, પછી ક્ષેત્ર એટલે એના પ્રદેશોથી, અને પછી કાળથી. બરોબર છે? તો કાળ ક્યાં હોય? જીવમાં. વસ્તુ સ્વભાવમાં કાળ ક્યાં છે? ક્યાં રહે તે? એ કાળ ક્યાં રહે? કાળ સમય, રહેવાનું સ્થળ. અહીંયા કાળ તો આપ્યું છે. કાળથી શબ્દ છે. બોલો મણિલાલભાઈ. મુશ્કેલ છે બાપુ. દ્રવ્ય ક્ષેત્ર આપણે 2 જોયા. બરોબર છે? હવે કિરીટભાઈ આપણે કાળ છે કે નહીં? આત્મદ્રવ્યને કાળ છે કે નહીં? કૃપાળુદેવ લખે છે કે એમને ઓળખવો હોય તો આ 4 વસ્તુથી ઓળખાશે. કોણ કોણ ઓળખાશે ભરત? આત્મા. કાળ આત્માના સર્વ પ્રદેશે, સર્વ અવસ્થામાં તે વિસ્તૃત છે. સર્વ અવસ્થામાં, સર્વ પ્રદેશે, પ્રદેશોની જેમ જ તે કાળ વિસ્તૃત છે. દરેક અવસ્થામાં. સમય, એક સમયનું પરિણમન કેમ નક્કી કરો છો? બોલો છો ને કે એક સમયનું પરિણમન છે. તો કેમ છે એક સમયનું? અને ભાવ. પછી વિશેષ વિસ્તાર તો ઘણો થઈ શકે. પછી ભાવ. તો ભાવમાં શું લેવું? ના, જો આત્માને ઓળખવો છે અને પછી આપણે ધ્યાન કરીએ, ધ્યાનમાં બેસીએ ને વસ્તુ સ્થિતિ ખબર ન હોય અને પેલો પકડી બેઠા હોઈએ ફટકડીનો ઘાઘરો અને માનીએ સાકર, ભરી ગયા ને બે એના જેવી જ લાગે. આમ ફટકડીનો આટલો મોટો કટકો પડ્યો હોય તો ઈ પણ, અને સાકરનો પડ્યો હોય તો ઈ પણ બંને સરખા લાગે. પણ હવે આત્માને ઓળખવા માટે ખરેખર ફટકડી ઓળખાઈ જાય તો
પણ એમને સાકર સમજી લે ને ફટકણી, તો શું કરવું? ફટકણીને સાકર સમજી લે તો શું એમ? જો ભાઈ, આ વાત અભ્યાસની એટલા માટે છે કે અત્યારે જ્યાં જશો ને ત્યાં તમને મોટે ભાગે અમારી પાસે ધર્મ છે પહેલા તો કહેશે, અમે કહીએ છીએ એમ કરો તો તમને આત્મજ્ઞાન થશે, એમ પણ તમને લાલચ આપે. બરોબર છે નવીનભાઈ? આ બહુ સમજવા જેવી એટલા માટે છે. અને આ કૃપાળુ દેવે આજે એમને પૂછ્યું છે ને મનસુખભાઈને, તો મનસુખભાઈ સુરેરામ ત્રિપાઠીએ એમ કીધું કે મને બ્રહ્મ જ્ઞાન છે. સમજાણું? હવે ખ્યાલમાં આવ્યું? એમણે કીધું કે મને બ્રહ્મ જ્ઞાન છે, હું આત્મા, મને અનુભવ સ્વરૂપ છે. એટલે કૃપાળુ દેવે લઘુત્વ ભાવે આ પ્રશ્ન કર્યો છે. ખ્યાલ આવ્યો? કે ભાઈ તમે જે આત્માને ઓળખો છો તો એ આત્મા આવો છે? નિર્ણય તમારો આ રીતે છે? તો કચ્છીમાં કહીએ ને, ગોગો ગુમી ગયો. ખુરશો ગોગો ગુમી ગયો. ન ચાલે ભાઈ. તમે જ્ઞાની ધર્માત્માઓ પાસે તમે તમારી વાત કરો અને એમાં કોઈ પ્રમાણ ન હોય તો બહુ મુશ્કેલ છે. અમને આત્મજ્ઞાન છે, અમને આમ છે. અરે ભાઈ, એમ ન હોય પ્રભુ. આત્મજ્ઞાનથી પહેલા પોતાનું પ્રમાણ હોવું જોઈએ પોતાની પાસે. જો એ 4 પ્રકારે છે, એ પણ લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ. આ પાછા 4 પણ પ્રકાર છે. એમાં જાણવું હોય તો કે સાહેબ એ બધી માથાકૂટ છોડો ને, આપણને તો કૃપાળુ દેવે કહ્યું એવો આત્મા જોઈએ છે. પણ ભાઈ, આ કૃપાળુ દેવે જ કહ્યો છે. અમે તો ભક્તિ કરશું, સારી વાત છે. ભક્તિ કરશું, કૃપાળુ દેવમાં શ્રદ્ધા રાખશું, સારી વાત છે, બિલકુલ સારી વાત છે. પણ એવી શ્રદ્ધા પછી ઘરવાળાને છોકરાઓ પ્રત્યે નહીં રાખવાની. તો શ્રદ્ધા એક જગ્યાએ હોય. કેમ કે ઉપયોગ છે ને જ્ઞાનનું લક્ષણ, તો ઉપયોગ હંમેશા એક જ જગ્યાએ હોય. તમે 2 જગ્યાએ મૂક્યું તો એ તો ઉપયોગ બી ન રહ્યો. અને ઉપયોગ ન રહ્યો તો પ્રમાણ સિદ્ધ ન થયું. અને પ્રમાણ સિદ્ધ ન થયું તો આત્માના લક્ષણ સિદ્ધ ન થયા. અને લક્ષણ સિદ્ધ ન થયા તો તમે કોની ચિંતન કરશો? ચિંતન કોનું કરશો? આત્મામાં. ભરત બહુ અઘરું છે હો. વિતરાગ માર્ગ અઘરું છે. બાકી તો બધી જગ્યાએ પછી થોડું બધું છૂટ ચાલે. જ્ઞાન લીધું, હવે જ્ઞાન લઈ લીધું તો બધું પતી ગયું. બસ પછી રાખો ફાઇલ. 1 નંબરની ને 2 નિંદા નથી, ટીકા નથી. વિતરાગ માર્ગની બરાબર કોણ આવે છે અને વિતરાગ માર્ગ આપણને શું શીખવે છે અને બીજી જગ્યાએ શું ચાલે છે, ક્યાંય ભરમાવા જેવું નથી. અને જો ભરમાઈ ગયા તો સમજવું કે મનુષ્ય ભવ આપણું લૂંટી લેશે. આવો ઉત્તમ કુળ જૈન વિતરાગ માર્ગ આપણે લૂંટાઈ લેશે, લૂંટાઈ જઈશું આપણે. અને મનમાં એટલી ભ્રમણાઓના ભારા રાખશું, એટલા ભ્રમણાઓના ભારા રહેશે. ભ્રાંતિ ભ્રાંતિ ભ્રાંતિ. ક્યાં સુધી? સમય તો થઈ ગયો આપણો. ભાવ હવે એક તમારા માટે રાખીએ, પછી કહેજો સાંજના તમારે ક્લાસમાં. શું? બરોબર છે, વાત સાચી છે. અનંત ગુણોનો પિંડ એક અપેક્ષા એ તે ખરેખર ભાવ છે. અનંત ગુણોનો પિંડ પોતે દ્રવ્ય, આત્મદ્રવ્ય એ ભાવરૂપ છે. કોણ બોલ્યું તું? સારું બોલ્યું. પાછળથી આવ્યું તું? હા, વસંતબેન. સરસ. શાંતિભાઈ, આ શાંતિનો બોધ છે. એક વખત આ બોધ સમ્યકપણે પોતાના જ્ઞાનમાં નિર્ધારિત થઈ જાય ને, જગતમાં કોઈ પદાર્થની તાકાત નથી કે તમને ડગાવી શકે. સ્થિરતાથી કોઈ ન ડગાવી શકે. ચાહે ગમે તેટલા જીવનમાં એવા આકરા પ્રસંગ પણ આવે
તમને ડગાવી નહીં શકે. વિશ્વમાં એમ કહે છે કે પુત્રને કાંધે લઈ અને બાપ જ્યારે શમશાને જાય એના જેવું દુઃખ વિશ્વમાં કોઈ નથી. પણ એ દુઃખ પણ પચાવી શકે આટલી આમાં તાકાત છે. માત્ર જોઈએ શ્રદ્ધા, તત્વ પ્રત્યેની શ્રદ્ધા. એટલે પદ્મનંદી આચાર્યએ મૂક્યું, તત્પ્રતિ પ્રીતેન ચિત્તે યેન વાર્તા હિ બહુ શ્રુતા. શું વાત છે પ્રભુ! ભગવાન મહાવીર અને અનંત તીર્થંકરોની વાણીમાં આવેલી આ વાત તત્વની, જેને સંપૂર્ણપણે નિર્ણય પણ થયો ને નવ તત્વનો, બાપુ એની એ બલિહારી છે. એની એ બલિહારી છે. નવ તત્વનો શ્રદ્ધાન સમ્યકપણે પોતાના જીવનની અંદર માત્ર નિર્ણયરૂપ થયો, નિર્ણિત થયો, બાપુ એની પણ બલિહારી છે. રમેશભાઈ મોડા પડ્યા. હા, વાંધો નહીં. શું પ્રભુ, એકદમ બહુ ઉત્તમ. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. છો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિના આપણને આત્માની વ્યાખ્યા કરવી હોય તો પણ તે કરી શકાય એમ નથી. તો અત્યારે આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોયા. ફરી હવે આવતીકાલે આપણે સમય અત્યારે પૂરો થયો. ઓમ શાંતિ.